પરિવારજન મોટા ને ઘરાક કરતા પરિવારજન મોટા. તો પરિવારજન આપણે ઘરાક ઉપર કદી પણ ગુસ્સો ન કરીએ. ઘરાક ચાલ્યો જાય તો પરિવારજન ઉપર કેમ ગુસ્સો કરવાનો? દીકરા ઉપર કેમ કરવાનો? મા બાપ ઉપર કેમ કરવાનો? પત્ની ઉપર કેમ કરવાનો? આપણા મામા મામી દેરાણી જેઠાણીના તો ખૂબ ચાલતા હોય ઝઘડા. સાસુ વહુની તો વાત જ છોડો તમે. અને બે ભાઈઓ તો હવે આજકાલમાં કેવા ઝઘડતા હોય, બથમ બથા આવી જાય. પાછા બે ભાઈઓને ચડાવે કોણ ખબર છે? દેરાણી જેઠાણી. પત્ની ચડાવે બાજુ કરીને પીન મારે. તમે તો સીધા ડાયા પડો, તમને કોઈ ખબર ના પડે. આ પેલાની વાતોમાં તમે આવી જાઓ છો. પછી પીનો મારે એટલે તમે અંદરથી મગજ ઠેકાણે રાખવું. આમ કહેવાય ને, આ લોકોની બુદ્ધિ પગની પાની હોય, આપણે મગજ ઠેકાણે રાખવું. થોડું સમજ્યા? થોડી બુદ્ધિ આપણી બરાબર શાંત રાખવી. સ્વભાવ સુધારવા માટે પહેલો નિયમ, આપણે વાત એ કરતા હતા, જીવન સારું ચલાવવું છે ને, એના માટે સ્વભાવ સુધારવો જરૂરી છે. સ્વભાવ સુધારવા માટે શું કરવાનું? પહેલો નિયમ, ક્રોધ નહીં કરવો, હંમેશા ક્ષમા રાખવી. ક્રોધ એ દુશ્મન છે, ક્ષમા એ મિત્ર છે. જીવન સારું ચાલશે એનાથી, ખૂબ સારું ચાલશે. બોલો, પરિવારમાં બધા ભેગા રહી એના જેવો કોઈ આનંદ ખરો દુનિયામાં? કોઈ આનંદ ન. આખો પરિવાર ભેગો હોય ને એના જેવો દુનિયામાં કોઈ આનંદ ન. હવે પરિવાર ભેગો આપણે રાખવો હોય તો એના માટે પહેલો નિયમ કહો, આજ ક્ષમા રાખો, સહનશીલતા રાખો, સહન કરતા શીખો, મગજ ઠંડુ રાખતા શીખો. હું એક નિયમ કાયમ આપતો હોઉં છું. ગુસ્સો શાંત પાડવો હોય ને, ઠંડો રાખવો હોય ને, એક મહામંત્ર કહેતો હોઉં છું કાયમ. આ ગણવાનો મંત્ર નહીં, જીવવાનો મંત્ર છે, મહામંત્ર. એ મહામંત્ર પણ મારે આપવો છે. જાણવો છે તમારે? એ છેલ્લે કહીશ, હમણાં નહીં કહું. પહેલા એક વાર્તા કહી દઉં તમને સરસ મજાની. બહુ જૂના જમાનાની વાત છે. ક્ષમા રાખવી તો કોના જેવી રાખવી એ તમને હું દાખલો આપું આજે. બહુ જૂના જમાનાની વાત છે. સાંભળવી છે ને વાર્તા? વાર્તા સાંભળવી છે? મજા આવશે એકદમ. અજય નામ છે આનું. આપણે અજય બનવાનું છે. ક્રોધ ઉપર આપણા ઉપર જીતી જાય એવા બનવાનું કે આપણે ક્રોધને જીતીએ એવા બનવાનું? આપણે ક્રોધને જીતી એવા બનવાનું કે હને? અજય નામ છે ને તમારું, તો આપણે ક્રોધને જીતી લઈએ ને એવા બનવાનું. ક્રોધ આપણને જીતી લેવા નહીં બનવાનું. આપણે વિજેતા છીએ, આપણે પરાજિત નથી. તો એના માટે એક સરસ મજાનું દ્રષ્ટાંત છે. બહુ જૂના જમાનાની વાત છે. ગુરુકુળ હતું, આશ્રમ હતો. એમાં એક આચાર્ય હતા, શિષ્યોને વિદ્યાર્થીઓને ભણાવતા. જૂના જમાનામાં ગુરુકુળ આશ્રમ રહેતા ને, ઘણા બધા શિષ્યો હતા. એમાં બે શિષ્યો હતા. એકનું નામ અંગર્ષિ અને એકનું નામ રુદ્રક. રુદ્રક નામ પ્રમાણે રૌદ્ર સ્વભાવ હતો એનો, અને અંગર્ષિ નામ પ્રમાણે જ એના અંગ છે ને ઢાઢા ઋષિ જેવા, એટલે એકદમ શીતળ સ્વભાવ હતો એનો, શાંત સ્વભાવ હતો. બંને ભણતા, સારી રીતે રહેતા. હવે રુદ્રક અવળચંડો, એટલે ગુરુ ખખડાવે, અને અંગર્ષિ શાંત, એટલે ગુરુ એની પ્રશંસા કરે. હવે શું થાય બોલો? ગુરુ આની પ્રશંસા કરે અને આને ખખડાવે તો પેલા મગજમાં શું થાય? આની ઈર્ષ્યા થાય ને, જલન ચાલુ. ઈર્ષ્યા કદી નહીં કરવાની જીવનમાં. ઈર્ષ્યા કરશો ને તો અંદરથી ક્રોધ પેદા થશે. આપણને ઈર્ષ્યા બહુ આવે ને બીજાની. બીજાનું કંઈક જોઈએ ને, આપણે આમ 70-80 હજારનું મસ્ત પલ્સર લાયા, લાખ રૂપિયાનું, બાજુ વાળો વળી 1.25 લાખ રૂપિયાનું પલ્સર લાવ્યો, એટલે શું થાય? આપણને અંદર બળવાનું ચાલુ. બોલો, મરચું ખાધા વગર બળતરા ચાલુ થઈ જાય? મરચું ખાવાની જરૂર નહીં. બોલો, ખાલી જોવાનું તમારે, બળતરા ચાલુ. જોઈ જોઈને બળ્યા કરવાનું. ભાઈ રાત્રે સપનામાં બળ્યા લોકો. દિવસે તો બળે તો બળે, રાત્રે સપનામાં બળે. જોઈ જોઈને, વિચારી વિચારીને. આપણે 2 વીઘા જમીન રાખી, પેલા 5 વીઘા જમીન રાખી દીધી. બોલો, સાંભળો એટલે શું થાય?
મરચું ખાવ ને તો પેટમાં જ આગ લાગે, એ તો કાનથી આગ લાગે, આંખથી આગ લાગે, કાનથી આગ લાગે. આ ગાંડું કામ કહેવાય, ઈર્ષ્યા નહીં કરવી. પેલા રુદ્રકને ઈર્ષ્યા થવા માંડી એટલે શું થાય ખબર? ઈર્ષ્યા થાય ને એનું પછી બીજું શું આવે ખબર છે? ઈર્ષ્યા પછી પેલાને પાડો ગમે તેમ કરીને. પોતે ચડી ના શકે એટલે શું કરે? બીજાને પાડવાનું કામ કરે. બોલો આપણે જ કામ કરીએ ને બધા ભેગા મળીને? બોલો આપણો સમાજ આગળ કેમ નથી આવતો? અમારા જૈનોમાં તમે જોયું સંપ કેટલો જોરદાર, પૈસા ટકે બધી રીતે એકદમ ટોપ ઉપર. કોઈ તમે જઈને ભૂખ્યો જોયો? મકાન વગરનો જોયો? વેપાર વગરનો જોયો? લાખો કરોડો રૂપિયા બનાવી લે, અબજો રૂપિયા, એમ મોટી પ્રોપર્ટી, મોટી સંપત્તિ. તો કેમ? સંપ સારો, પોતે કમાઈને બીજાને કમાવા માટે આગળ લાવે. આપણે તો પોતે તો ના કમાય પણ પેલો કમાતો ને તો પાડે, દબાવે. ઈ વળી શેનો આગળ નીકળી જાય. ઈર્ષ્યા નહીં કરવી. આનું બીજું પરિણામ એ આવે ઈર્ષ્યાનું કે એને પાડવાનું કામ આવે. તો રુદ્ર કેમ વિચાર્યું કે હું તો આગળ નથી નીકળી શકતો, એને પાડું. ભલા માણસ, એની પ્રશંસા થાય, તું એવું કરવા માંડ કે તારી એ પ્રશંસા થાય. પેલો 5 વીઘા જમીન ખરીદી ને, તો તું એવું કામ કર ને, તું 6 વીઘા જમીન ખરીદ ને, ક્યાં વાંધો આવે છે? તું મહેનત કર, પરિશ્રમ કર, પરિણામ મળશે, તને પણ મળશે. બોલો તમે પરીક્ષા આપી હોય અને તમને 70% આવે અને બીજાને 75%, 80% આવે તો આપણને શું થાય? જલન થાય, ખરું ને? હાઈસ્કૂલમાં કોણ ભણે છે તમારામાંથી? કે કોલેજ કરો છો? હાઈસ્કૂલમાં નથી. જેણા જણા રાઈના દાણા જેવા પડે ને ખબર ના પડે તમારે ક્યાં ઘૂસી જાય. તો 60-70% આવે ને અને કોઈને 80% આવ્યા હોય તો આપણને 5મો નંબર અને કોઈને પહેલો બીજો નંબર આવે તો બલન થાય ને આપણને. તમે મહેનત કરો, તમને નંબર આવશે. આપણે બીજાનું જોઈને બળવાનું શું કામ? ખરું કે નહીં? હા ને? આપણે મહેનત કરો, જોરદાર મહેનત કરો, આપણને નંબર આવશે. પણ માણસો આવું કરે. રુદ્રકને શું થયું કે હવે પેલાને પાડવો છે ગમે તેમ કરીને. ગુરુ મારી પ્રશંસા કરે કે ના કરે પણ એની તો ન જ કરવા જોઈએ. પછી શું થાય? પ્લાનિંગ ચાલુ થાય અંદર. દેરાણી જેઠાણી હોય ને, એની પાસે 3 તોલા સોનું છે, તો મારી પાસે 1 જ તોલો છે. રડવાનું ચાલુ થયું. શાના માટે? બોલો સોનું તમારો શ્વાસ છે? સોનું તમારો પ્રાણ છે? બોલો સોનાથી તમારા શરીરમાં લોહી બને છે, પાણી બને છે? મને આમ ઘણી વાર થાય કે આ સોનું છે શું વસ્તુ કે તમને એમને એમ પડ્યું તમને આમ જલન કરાવે. ઘણી વાર એમ થાય. તમારી તિજોરીમાં 1 તોલો હોય, પેલાની તિજોરીમાં 3 તોલા હોય, તો અહીંયા શરીર અડધું થઈ જાય. આ સોનું તો સારું કે ખરાબ? મને ઘણી વાર એમ થાય કે સારું કે ખરાબ. પછી એમ થાય કે આ સોના જેવું ખરાબ આ દુનિયામાં કોઈ નહીં. સોનાનો નાશ કરી નાખો આ પૃથ્વી ઉપર. સોના નામની વસ્તુ ન જોઈએ. સમૃદ્ધિ છે સોનું તો. સોનું તો સારી વસ્તુ છે, પણ એ સારી વસ્તુને પણ આપણે ખરાબ બનાવી દઈએ છીએ, આપણા વિચારો ખરાબ બનાવીને. તો આપણે આપણા વિચારો સારા રાખવા જોઈએ. તો રુદ્રાકને એમ થયું કે હવે આને પાડવો છે, તો એને પ્લાનિંગ ચાલુ કર્યું. મગજમાં તમારું પ્લાનિંગ ચાલુ થાય ને પછી કાવતરું, ષડયંત્ર, માયા, કપટ, કૂડ, કપટ. પેલી સીતા મહાસતીની વાત સાંભળી છે ને? રામચંદ્રજી એમને વનવાસમાં મૂકી દીધા હતા, ખબર છે ને? કેમ વનવાસમાં મૂક્યા હતા? પેલી શોક્યો હતી ને બધી, રામચંદ્રજીની સપત્નીઓ બધી, એટલે સીતાની સપત્નીઓ બધી. એટલે રામચંદ્રજીને ઘણી પત્નીઓ હતી, એમાં સીતા અને બીજી પત્નીઓ પણ હતી. તો બીજી પત્નીઓએ વાત ચલાવી કે સીતા તો ઉલટા છે, કે રાવણને ત્યાં આટલો ટાઈમ રહીને આવી હોય તો ચોખ્ખી હોય કે? કે રાવણને ત્યાં ધોબીએ વાત ચલાવી કે રાવણને ત્યાં રહી હોય આટલો ટાઈમ તો ચોખ્ખી હોય કે? હોય જ નહીં કે ચોખ્ખી, કે એ તો ભ્રષ્ટ જ થયેલી હોય કે.
વાત ચલાવી અને પછી છેલ્લે રામચંદ્રજીએ સીતાજીને વનવાસ આપી દીધો. તો આ ઈર્ષ્યા કામ કરાવે, આ બધું ખોટું કામ, ખોટા વિચારો. રુદ્રકે પણ પ્લાનિંગ ચાલુ કર્યું. પછી એક દિવસ એવું થયું કે જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા. લાકડા કાપવા માટે અંગરસિંહ પણ ગયો, રુદ્રક પણ ગયો. અંગરસિંહ આખો દિવસ મહેનત મજૂરી કરી, લાકડા કાપ્યા અને પાછો આવતો હતો. રુદ્રક આખો દાડો શું કર્યું? અમારા અજય જેવો હતો, ધમાલ મસ્તી તોફાન, ખાઓ પીઓ અને મોજ કરો. તો આખો દિવસ ધમાલ મસ્તી કરી, તોફાન કર્યું જંગલમાં. સાંજ પડીને એટલે અંગરસિંહ લાકડા લાવીને કાપીને આવતો જોયો. એમ થયું, ઓહો કે મારે લાકડા કાપવાનો તો રહી ગયા, હવે આશ્રમમાં જઈશ, ગુરુજી બોલશે અને પાછા પેલાની પ્રશંસા કરશે, જો કે આ અંગરસિંહ લાકડા કાપી લાવ્યો, તું એવો ને એવો નકામો, ઠોઠ નિશાળ્યો. પછી એ વખતે પ્લાનિંગ તો મગજમાં ચાલતું ઘણા વખતથી, તો આજે ભયાનક બન્યો. એટલે એને એમ થયું કે હવે લાકડા તો લઈને જવા પડશે, લાકડા તો છે નહીં. તો એટલામાં એક ડોસીમાને જતા જોયા, લાકડા કાપીને જતા, માથા ઉપર લાકડાનો ભારો હતો. ડોસીમાં લાકડાનો ભારો લઈને માથા ઉપર જતા હતા. અને પેલો રુદ્રક ગયો એમની પાસે, ડોસીમાને માર્યો ધક્કો, ડોસીમાને પાડી દીધા, પાડી અને એમનો લાકડાનો ભારો પોતે લઈ લીધો. લાકડાનો ભારો લઈ અને સીધા ડોસીમાના માથા ઉપર મારી અને ડોસીમાને મારી નાખ્યા. બોલો, ઈર્ષ્યા કેવું ભયાનક કામ કરાવે છે, આળસ કેવું ભયાનક કામ કરાવે છે. એ લાકડાનો ભારો લીધો, ડોસીમાને મારી નાખ્યા, મારી અને ભારો લઈને એકદમ શોર્ટકટ રસ્તે પહોંચી ગયો આશ્રમમાં. અને ગુરુજીની સામે આમ લાકડાનો ભારો પડતો મૂક્યો, ગુરુજી ગુરુજી. કેમ શું થયું? અરે ભયાનક થઈ ગયું આજે. કેમ શું થયું? અરે ગુરુજી વાત છોડો, તમારો પેલો અંગરસિંહ. કેમ શું થયું? અરે તમે અંગરસિંહ અંગરસિંહ કરો છો, પણ અંગરસિંહના કાળા કામની તમને ક્યાં ખબર છે? આ બાર બધું શું કરી આવે છે? બાર કેવું પાપ કરીને આવે છે, મહાપાપ, મહાપાપી. સમજાયું તમને આ શું કરવા માંગે છે? હવે પેલા ઉપર નાખવું છે. આ બધું હવે શું કરવા માંગે છે ખબર? આ ષડયંત્ર, આ કાવતરું. માણસ કેવો હલકટ, કેવો નીચ, કેવો પાપી થઈ જાય છે આ ઈર્ષ્યાના પ્રતાપે. અને પછી ગુરુને ચડાવે છે. પાછું યાદ અપાવું, ઘણીવાર આમ પત્ની ચડાવતી હોય ને પતિને, આમ ચડાવવાનું ચાલુ કરે, તમને સીધા પડો. આ બાપા ભાગ પાડતા હોય ત્યારે બધું આપણે સીધા ન થવાય. 4 ભાઈઓમાં મહેનત કોણ વધારે કરે છે? તમે. તો તમને ભાગ વધારે મળવો જોઈએ કે ન મળવો જોઈએ? ચડાવે કે નહીં? ચલાવે. હોશિયાર હોય બધા. ચલાવે. અને પછી આ પાછા અમારા ભૈલાઓ ચડી જાય. આખી જિંદગી તમે મહેનત કરી એમની પાછળ એ ન જુએ. અને પેલી ઘરવાળી આઈ નવી નવી આઈ ચડાવે ને એટલે ચડી જાય ધનેડાની જેમ. પેલી વેલ તો શું ચડવી, એવા ચડી જાય. સમજદારી રાખવી હંમેશા, મગજ સમજદાર રાખવું. સમજદારી એ આપણા જીવનની મૂડી છે, ના સમજદારી એ આપણા જીવનની ખામી છે. પછી ગુરુજીને ચડાવ્યા, ગુરુજી ચડી ગયા. ગુરુજીએ પૂછ્યું થયું શું? ગુરુજી, જંગલમાં પેલા અંગરસિંહ આખો દાડો રખડ્યો, ધમાલ મસ્તી કરી અને છેલ્લે મોડું થતું હતું, એને જોયું કે લાકડા તો લીધા નથી, હું જતો હતો તો લાકડાનો ભારો લઈને ડોસી આવતા હતા, ડોસીમાને પાડ્યા, ભારો લઈ લીધો, ડોસીમાને મારી નાખ્યા. અરે આખા આશ્રમને કલંક લગાડ્યું, તમારા નામનો બટ્ટો લગાડ્યો. આવું મહાપાપ કરી દીધું. આખું પોતાનું જે પાપ હતું બધું અંગરસિંહના માથે નાખ્યું. ગુરુજી તો એકદમ ભયાનક ક્રોધે ભરાયા. અંગરસિંહ આવ્યો, જેવો આવ્યો ને એકદમ શાંત પગલે ઠરેલ, આમ એકદમ હળવે 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 ચાલતો ચાલતો આવતો હતો. જેવો આવ્યો ને એટલે ગુરુજીએ તરત રાડ પાડી, અંગરસિંહ! ગુરુજી શું ગુરુજી ગુરુજી કરે છે? ભાગ ન પાવટ અહીંથી. ગુરુજી શું? ગુરુજી આશ્રમને કલંક લગાડ્યું, તે રવાના થાય અહીંથી, ફરી જીવનમાં મોઢું ન બતાવતો.
અંગરસિંહને થાય છે કે ગુરુજી આટલા બધા ગુસ્સે ભરાયા છે, વાત શું છે કઈ ખબર નથી પડતી. જી ગુરુજી, જેવી આજ્ઞા તમારી. જેવી આજ્ઞા નહીં, હવે ફરી પાછો જીવનમાં કદી આજ્ઞા લેવા આવતો નહીં, આ આશ્રમમાં જીવનમાં કદી પગ ન મૂકતો. જી ગુરુજી બોલ્યા વગર ચૂપચાપ પેલો અંગરસિંહ પાછો ચાલ્યો જાય છે. પહેલા નંબરની વાત તો એ કરવી છે તમને, કદી પણ ઉતાવળે કોઈ નિર્ણય ન કરશો. આ ગુરુજીએ ઉતાવળે નિર્ણય કર્યો. કોઈ ધારણા બાંધી ન લેશો, કોઈની વાત સાંભળીને કોઈની વાતમાં આવી ન જશો. બીજા નંબરની વાત, અંગરસિંહ ચૂપચાપ માનીને ચાલ્યો જાય છે. બોલે એ વખતે આપણે હોઈએ તો? હું તમને પૂછવા માંગુ છું, તમને ઘરમાંથી કાઢી મૂકે, માનો કે તમારો ભાગ આપ્યા વગર તમને કાઢી મૂકે, તમને ઘરમાંથી રવાના કરી દે, તો બોલો તમે એ વખતે શું કરો? ધુઆ થઈ જાય. સીતાને મા સતીને મૂક્યા ને જ્યારે જંગલમાં, ત્યારે સીતાએ બૂમ નથી પડી રામના નામની. યુધિષ્ઠિરને જ્યારે નાખ્યા ને જંગલમાં દુર્યોધને, ત્યારે યુધિષ્ઠિરે બૂમો નથી પાડી દુર્યોધનના નામની. અંગરસિંહને જ્યારે નાખ્યો ને જંગલમાં એકલો રખડતો મૂકી દીધો ને, ત્યારે બૂમ નથી પાડી ને ગુરુના નામની. એ વખતે અંગરસિંહ સહન કરી લે છે, સ્વીકારી લે છે, કઈ વાંધો નહીં. અને જંગલમાં ચાલ્યો ગયો હોય તો ચૂપચાપ ચાલ્યો ગયો, સ્વીકારી લીધું. ગુરુજી કે તહતથી, ગુરુજી આજ્ઞા કરે એ શિરોમાનને માથા ઉપર ચડાવી, ગુરુની આજ્ઞા માથા ઉપર ચડાવી. બોલે એ વખતે આપણે હોઈએ તો આપણને ગુસ્સો આવે કે ના આવે? આમ માણસને આવે. જમવા માટે બેઠા હો અને બે ભાઈ બેઠા છે અને માં રોટલી પીરસવા માટે આવી. એક ભાઈને પીરસે છે, એક રોટલી આપી, બીજી આપી, ત્રીજી આપી, ચોથી આપી, તમને એકે આપતા જ નથી. બોલો શું થાય? માં રોટલી, હા આપું છું, ચિંતા ન કર, આપું છું. વળી પાછું એને જ આપે. માં રોટલી, હા આપું છું બેટા, ચિંતા ન કર, આપું છું. રોટલી પૂરી થઈ જાય અને તમને આપે જ નહીં. બોલો શું થાય? એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, 5 દાડા, શું થાય? બોલો તો તમારામાંથી રામાયણ કોને આખી મોઢે આવડે છે? આમાંથી કોકને આવડતી હશે, આખી મોઢે આવડતી હશે, પણ એમને એમ નહીં. જયારે કઈક માથાકૂટ થયો ને, ઘરમાં ઝઘડો થયો હોય, ત્યારે આખી રામાયણ મોઢામાંથી નીકળે. અડધો કલાક ચાલે આખી રામાયણ, આખું મહાભારત. ખરું કે નહીં? ખરું. બધું મોઢે કડકડાટ હોય. ભગવદ ગીતા આખી મુખપાઠ હોય. કોણે શું કરવું જોઈએ, કોણે શું ના કરવું જોઈએ, કોણે શું કર્યું હતું, કોણે શું નતું કર્યું, આખો હિસાબ ક્લિયર. તમે તો શું હિસાબ રાખતા હતા, એવો હિસાબ ચોખ્ખો હોય. વાત એ કરતો હતો કે અંગરસિંહ નું મગજ એ વખતે પણ ઠંડુ છે. અંગરસિંહ એ વખતે પણ ક્રોધ નથી કરતો. આશ્રમમાંથી ચાલ્યો ગયો. હવે આપણે જોવું તો એ છે, જયારે અંગરસિંહ જયારે જતો હતો ને, એ વખતે મનમાં શું વિચારતો હતો એ જાણવું છે. અંગરસિંહ મનમાં કંઈક તો વિચારતો હોય. હા વિચારવા હોય તો મનમાં કંઈક તો પણ વિચાર ચાલતા હોય ને, તો એ શું વિચારતો હતો એ વખતે? બોલો તમે વિચારો કે એ વખતે મગજમાં શું વિચારતો હશે? હવે હું નહીં બોલું, હવે હું ખાલી બેઠો રહીશ. તમે મને કહો કે હવે અંગરસિંહ વખતે મનમાં શું વિચારતો? બોલો, કોણ જવાબ આપશે મને? બોલો જવાન રામજી. સમજ્યું છે, બોલ્યો નથી, એટલે એને એવું થયું કે ગુરુ મહારાજની કંઈક ભૂલ થાય છે, એમને સમજણમાં કંઈક ફેર છે, એટલે મને કાઢી મૂક્યો છે. ગુરુ મહારાજના સમજવામાં કંઈક ભૂલ થઈ છે, એવું એ સમજે તો જ એ ન બોલે. અને જો કદાચ એવું સમજ્યો કે ગુરુ મહારાજે જાણી જોઈને કર્યું છે, તો એ બોલ્યા વગર ના આવે. પણ એ નથી બોલ્યો, એટલે એને એવું થયું છે કે ગુરુ મહારાજને કંઈક ગેરસમજ થઈ છે, એને લઈને મને કહ્યું છે. પણ ગમે ત્યારે તો આ એનો સત્ય છે બહાર આવશે, મારે અત્યારે બોલવું નથી. ગુરુ મહારાજને ગમે ત્યારે આ સમજણ આવશે, સમજાશે વાત સાચી શું છે. એ દિવસે જૂઠ અને સત્યનો પારખું થઈ જશે, દૂધ ને પાણી થઈ જશે. અંગરસિંહ કેટલો મહાન આત્મા છે એ તમને એના ઉપરથી ખબર પડશે કે એ વખતે મગજમાં શું વિચારતો હતો. અંગરસિંહ એમ નતો વિચારતો કે ગુરુને કઈ ગેરસમજ થઈ છે. અંગરસિંહ એમ વિચારતો હતો
કે નક્કી મારાથી કઈ બહુ મોટી ભૂલ થઈ છે, પણ મને યાદ નથી આવતી કે મારાથી શું ભૂલ થઈ. શું ભૂલ છે બાકી મારા ગુરુ મારી ભૂલ વગર મને બોલે જ નહીં. ન બોલે. હા પોતે ભૂલ એ સ્વીકાર્યા છે આજે. બોલો, આવો મહાન વિચાર. વિચાર ભૂલ નથી થઈ. ભૂલ થઈ નથી કોઈ પોતાનાથી, કારણ કે એનાથી કોઈ ભૂલ ક્યાં થઈ હતી. વિચાર વિચાર પણ એના મનમાં અંગરસી વખતે એવું વિચારે છે કે નક્કી મારી કોઈ ભૂલ થઈ છે, હું કેટલો પાપી, હું કેટલો ભૂલકણો, હું કેટલો અધમ, હું કેટલો અજ્ઞાની કે મને મારી ભૂલ યાદ પણ નથી. નથી આવતી. એ વખતે પણ અંગરસીને ભૂલ કોની દેખાય છે? ગુરુની ભૂલ નથી દેખાતી, પોતાની ભૂલ દેખાય છે. હમ. ખ્યાલ આવ્યો? જીવનમાં કદી ક્રોધ ન કરશો. ન. અંગરસીને યાદ રાખો. આવી પરિસ્થિતિ થાય છે ને તો પણ અંગરસીને ગુસ્સો નથી આવતો. આપણને ચપટી મીઠું ન પડે એમાં ગુસ્સો આવી જાય. હા? આપણને ગરમા ગરમ ચા ન મળે એમાં ગુસ્સો આવી જાય. હા? આપણને કોઈ બોલાવે નહીં એમાં ગુસ્સો આવી જાય. બોલો, બોલાય જ નહીં કે આપણને તો કોઈ ભાવ જ ન પૂછો કે જવાતું હશે ત્યાં જવાય જ નહીં. ખરું કે નહીં? એને ઉપર બેસાડે, મને નીચે બેસાડ્યો. બોલો, એટલે ભલા માણસ આ દુનિયામાં તમારી આગતા સ્વાગતા થશે તોય તમે ચાલ્યા જવાના, અને નહીં થાય તોય તમે ચાલ્યા જવાના. આ દુનિયામાં કોઈ રહ્યું છે તો મોજથી જીવી જાવ. બોલો, આપણી મોજ લૂંટે છે કોણ? દુનિયા કે આપણે જાતે? બોલો, આ પરિસ્થિતિ થઈ ને તો પણ અંગરસી નું મગજ ઠંડુ છે કે ગરમ છે? ઠંડુ છે. અંગરસી એમ વિચારે છે નક્કી મારી કોઈ ભૂલ થઈ છે, મને યાદ પણ નથી આવતું. અંગરસી છે ને એક ઝાડ નીચે પથ્થર હતો, મોટી શિલા હતી, એના ઉપર બેસી જાય છે, બેસીને આંસુ પાડે છે, રડે છે બેઠો બેઠો. કેટલો આમ ભૂલકણો, મારા ગુરુને મારા કારણે ક્રોધ કરવો પડ્યો, મારા ગુરુએ મારા ઉપર નારાજ થવું પડ્યું. આખી જિંદગીમાં મેં કદીને પણ મારા ગુરુને નારાજ નથી કર્યા, મારા ગુરુને તકલીફ નથી આપી, અને એવું કંઈક મેં ભયાનક કરી નાખ્યું કે મારા ગુરુને આજે નારાજ થવું પડ્યું મારા ઉપર. બોલો, ગુરુ મહાન કે આપણા પિતા મહાન? આપણી માં મહાન કે આપણા ગુરુ મહાન? ગુરુ કરતા આપણા માતા પિતા મહાન છે, ખબર છે ને? માતા તો પિતા આપણા માતા પિતાને આપણા માટે બૂમો પાડવી પડે, આપણા માતા પિતાને આપણા માટે આંસુડા પાડવા પડે. બોલો, એવા કેવા પાપી આપણે ક્યારેક આપણી માની પણ આંસુ પડાવીએ છીએ ને, ક્યારેક આપણા બાને બાપને પણ આપણે રોવરાઈએ છીએ ને. એવા ભયાનક પાપી આપણે, એવા અધમ નીચ હલકટ નાલાયક. એના કરતા તો કૂતરા પાક્યા હોત ને પથરા પાક્યા હોત તો સારું હતું. આપણે આપણા મા બાપને રોવરાઈએ, આપણે આપણા મા બાપને દુખી કરીએ. અંગરસીને એમ થાય છે કે મેં મારા ગુરુને નારાજ કર્યા, દુખી કર્યા, અને રડે છે ભયાનક ચોધાર આંસુએ રડે છે. અંદરથી પસ્તાવો કરે છે, અંદરથી પશ્ચાતાપની આગ ચાલે છે. ક્ષમા શીખવી હોય ને તો અંગરસી પાસે શીખજો, અને નમ્રતા શીખવી હોય ને તો પણ અંગરસી પાસે શીખજો. ધીરજ શીખવી હોય ને તો પણ અંગરસી પાસે શીખજો, અને સહનશીલતા શીખવી હોય ને તો પણ અંગરસી પાસે શીખજો. પાપનો પસ્તાવો શીખવો હોય ને તો પણ અંગરસી પાસે શીખજો, અને સાચનો સ્વીકાર, સત્યનો સ્વીકાર શીખવો હોય તો પણ અંગરસી પાસે શીખજો. એ ગુણોનો ભંડાર છે, માટે સુખ અને શાંતિનો ભંડાર છે. એના જીવનમાં કોઈ એને દુખી નહીં કરી શકે. કોઈ દુખી કરી શકશે? કોઈ નહીં કરી શકે. ના કરી શકે. એનું સુખ કોઈ લૂંટી નહીં શકે. કોઈ લૂંટી શકશે? બોલો, કોઈ સુખ લૂંટી નહીં શકે. અને શાસ્ત્રમાં એમ કીધું તેમ કરતા 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 એને એવો ભાવ થાય છે, એવો ભાવ થાય છે. જૈન ધર્મમાં કેવળ જ્ઞાન કહે છે, બૌદ્ધ ધર્મમાં બોધિ કહે છે, અને સનાતન ધર્મમાં એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે કહે છે, સમાધિની પ્રાપ્તિ કહે છે. તો એમ બેઠા 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 આ પસ્તાવો કરતો ને, આંસુ પાડતો હતો ને, તો એને કેવળ જ્ઞાન એટલે બોધિ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને ઉપરથી દેવતાઓની દુનિયામાં હલચલ મચે છે કે દુનિયામાં કોઈને આત્મજ્ઞાન, બોધિ, કેવળ જ્ઞાન મળ્યું છે. દેવતાઓ નીચે દોડે આવે છે, અને દોડતા દોડતા આવી અને દેવતાઓ એનો મહિમા કરે છે. દેવતાઓ એની સેવા, પૂજા, અર્ચના, પૂજા અને આરતી કરે છે. અને દેવતાઓની દોડધામ જોઈને એટલે પેલા ગુરુને થયું કે આપણે દેવતાઓ જાય છે ક્યાં? એમને એમ કે મારા આશ્રમમાં આવે છે, બધા દેવતાઓ દોડધામ કરીને જાય છે ક્યાં? શિષ્યને મોકલો તપાસ કરવા કે જંગલમાં તો પેલો અંગરસી બેઠો છે, દેવતાઓ બધા ત્યાં જાય છે. હે, અંગરસી પાસે? ગુરુ દોડતા દોડતા આવ્યા અને જોયું
કે આ અંગરસિંહ પાસે બધા દેવતાઓ કેમ આવે છે? ગુરુએ દેવતાઓને પૂછ્યું કેમ, અને પછી એ વખતે દેવતાઓ આખી માંડીને વાત કરે છે કે આવી વાત બની હતી. શું વાત કરો છો? આવી વાત બની હતી? ગુરુને પસ્તાવો થાય છે. જો વાત આપણે એ પણ કરવાની છે, તમારા બાપના તમે કદી પણ કાજી એટલે કે ન્યાયાધીશ ન બનશો. બાપનો ન્યાય તોડવા માટે તમે કદી આગળ ના આવશો. બોલો, ન્યાય તોડાઈ ગયો કે ન તોડાઈ ગયો? બાપને ખબર પડી ગઈ કે ના પડી ગઈ? તોલવા વાળા બેઠા છે, એ ધ્યાન રાખશે તમારું. તમે જાતે ન્યાયાધીશ ન બનશો તમારા બાપને. બાપના આપણે વળી ન્યાયાધીશ, એનો ન્યાય આપણે તોલવાના હતા. બોલો, પપ્પાએ સારું કર્યું ખોટું કર્યું, બોલો આવું કેટલી વાર વિચાર્યું તમે? માએ સારું કર્યું ને ખોટું કર્યું, બોલો કેટલી વાર વિચાર્યું? ઘણી વાર વિચારીએ ને આપણે કે મમ્મી તો પક્ષપાત કરે છે, અમારી દીકરીઓ ઘણું વિચારતી હોય. બોલો, દીકરીઓને તમને પૂછું, તમને વધારે સાચવે કે તમારા ભાઈને વધારે સાચવે? હા, ભાઈને વધારે સાચવે નહીં મમ્મી? નહીં? હા, એમ હમણાં ના બોલે પણ મનમાં તો એમ વિચારતા હોય કે ભાઈને વધારે સાચવે. અને પાછી આ મમ્મીઓ બોલતી પણ એવું હોય કે તું તો બહાર કે ઘરે જવાની, કામ કર કે કામ કર. છોકરો કમાઈને આપશે કે છોકરી તો હવે નાખી દેવાનું બધું એની પાછળ. આપણે ન્યાય નથી તોલવાનો. સમજ્યા ને કહેવા શું માંગુ છું? પપ્પાએ કે મમ્મીએ સારું કર્યું ખરાબ કર્યું એવું આપણે નથી વિચારવાનું. સમજ્યા ને અંજલિ? એવું આપણે નહીં વિચારવાનું. કારણ કે આ તો અમારા શું શાહજાદા હોય, બધા બાદશાહો બધા. બસ ઓર્ડર કરવાના, એ પાણી લાવ, એ નાસ્તો લાવ, એ પૈસા લાવ, ઓર્ડર કરીને આ બધાએ કામ કરવાનું હોય. પણ એવું આપણે નહીં વિચારવાનું. તમે કે બધા એક સરખા ઓર્ડર કરે છે, બાદશાહ છે, શાહજાદો. એવું આપણે નહીં વિચારવાનું. આપણે કદી કોઈના ન્યાયાધીશ નહીં થવાનું. ન્યાય મળી ગયો ને, ગુરુ દોડતા આયા ને, અને ગુરુ હાથ જોડીને એના પગે પડે છે અને એમ કહે છે શાસ્ત્રમાં, ભાઈ ગુરુને પસ્તાવો થાય છે, મેં કેટલી મોટી ભૂલ કરી, મેં મારા શિષ્યને નારાજ કર્યો, દુઃખી કર્યો. અને એમ કરતા કરતા ગુરુને આત્મજ્ઞાન થઈ જાય છે. રુદ્રક દોડતો દોડતો આવ્યો, એને પસ્તાવો થાય છે અંદરથી કે મેં મારા ગુરુભાઈ એને દુઃખી કર્યો, એને નારાજ કર્યો, એને કઢાયો. એને પસ્તાવો થાય છે. શાસ્ત્રમાં કહે છે કે એને પણ આત્મજ્ઞાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. બોલો કેટલું સારું થયું? બોલો અંગરસિંહ વખતે ઝઘડો કરત તો બોલો એકેનું સારું થાય? બધાનું બગડો. અને અંગરસિંહ એ વખતે સમય સાચવી લીધો, મગજ ઠંડુ રાખ્યું તો બોલો બધાનું સારું થયું કે નથી? બોલો ગુરુના પગલા પડ્યા ને આજે આ ઘરમાં આશ્રમમાં, આ આશ્રમ છે, ગુરુના પગલા પડ્યા કે નહીં આજે આશ્રમમાં? તો હવે આ આશ્રમનું બધાનું સારું થવું જોઈએ કે ખરાબ થવું જોઈએ? સારું ક્યારે થાય? આશીર્વાદ મળે ત્યારે. આશીર્વાદ ક્યારે મળે? સારું કરો ત્યારે. બોલો દુર્યોધનને ગુરુ આશીર્વાદ આપે? એ તો કૃષ્ણને આપે, અર્જુનને આપે, યુધિષ્ઠિરને આપે. એ દુર્યોધનને આશીર્વાદ ના આપે. તો સારા બનવું પડે ને તમારે. તો સારા બનવા માટે શું કરવાનું છે? સ્વભાવ સુધારવાનો છે. સ્વભાવ સુધારવા માટે શું કરવાનું છે? બોલો સ્વભાવ સુધારવા માટે શું કરવાનું છે? ગુસ્સો નથી કરવાનો. અને ગુસ્સો ન કરવા માટે આપણે કોનો દાખલો યાદ રાખવાનો છે? કોની વાર્તા કીધી મેં આજે? અંગરસિંહ. બરાબર. ગુસ્સો ન કરવા માટે કોનો દાખલો આપણે જોયો? અંગરસિંહ. એ વાર્તા યાદ રાખશો ને, શાળામાં તમારા દોસ્તારો હશે ને એ લોકોને વાર્તા કહેજો, તમારી બહેનપણીઓ હશે ને એને વાર્તા કહેજો. 5 જણને વાર્તા કહેશો? 5 જણને વાર્તા કહેવાની. બરાબર. હવે છેલ્લો પેલો મહામંત્ર આપી દઉં. ગુસ્સો ન કરવો હોય, મગજ ઠંડુ રાખવા એના માટે એક મહામંત્ર કહી દઉં. એ મહામંત્ર તમારે જીવનમાં આત્મસાત બનાવવાનો. કઈ પણ ઘટના બને ને તો શું વિચારવાનું ખબર છે? એકદમ જોરદાર મંત્ર છે, આટલો નાનો છે પણ અસરકારક, તમારા આખા જીવનની દિશા બદલી નાખે. બોલો કેવું? સાંભળો છે? હા, આ કાનથી નાખી, ના કાનથી બારોબાર. ઉતારશો અંદર? ઉતારશો ને અંદર? તો કહું, હું પાકું છું. વેપારી વાણીઓ
હા ખરા હતા. માલની કિંમત હોય તો જ બતાવવાનો ને તો નહીં બતાવવાનો. ઉતારશો એમ કહો કે હાથ ઉતારશે ઉતારશે હા ઉતારશો ને હા ઉતારશે તો આવું મહામંત્ર ખબર કહું. આપણે ઉતારશે હા? હા બીજી વાર આવીશ ને ત્યારે પૂછીશ હા નિયમ ઉતાર્યો કે ન ઉતાર્યો. ના ઉતારે, બરાબર. મને લાગ્યું બધાને બહુ ગમ્યું નહીં આજે હા, હા ને આમ હૃદયમાં હલચલ મચી ગઈ ને હા ઘણી બધી દિશા બદલાઈ ગઈ આજે. આમ મને એમ લાગે છે કે આ અડધો કલાક આપણે બેઠા ને આખા જીવનનો આમ પવન બદલાઈ જશે આપણો. તમારે આજે ને ભૂમિકા એ રૂમાલની બદલે હવે છેલ્લો મંત્ર કહી દઉં. ગાયત્રી મંત્ર કરતા પ્રભાવશાળી મંત્ર છે. ઓંકાર મંત્ર, ગાયત્રી મંત્ર, નવકાર મંત્ર બધા મંત્ર કરતા પ્રભાવશાળી મંત્ર. સીધો સાદો મંત્ર છે. જપવાનો નથી, જીવનમાં ઉતારવાનો છે. કહી દઉં ના બીજી વાર આવીશ ત્યારે કહીશ. હવે હમણાં નથી. કહી દો કે હવે ના કઈ જગ્યાએ હું આના જેવો જીદ્દી હા છું. પડ્યો જ બોલો કહી દો હા કઈ જો પડ્યો જ બોલો પડ્યો મત મેં. ચલો કહી દઉં છું હો, તૈયાર એકદમ. હા તૈયાર થઈ જાઓ. તૈયાર 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 થઈ જાઓ એકદમ. હા. તૈયાર એકદમ. તૈયાર એકદમ. જો કોઈ પણ જીવનમાં ઘટના બને, કઈ પણ જો નાનું મોટું તો જીવનમાં બન્યા કરે, બરાબર છે? બરાબર કોઈ પણ જીવનમાં ઘટના બને એ વખતે તરત જ કોઈ પણ પ્રતિકાર નહીં કરવાનો, પણ મનમાં એટલું વિચારવાનું. કહી દઉં? મનમાં એટલું વિચારવાનું, આવું તો ચાલ્યા કરે. શું વિચારવાનું? આવું તો હા શા કરે ચાલ્યા કરે બરાબર મહામંત્ર. આવું તો ચાલ્યા બોલો, બધા સાથે બોલશો. આવું તો મહામંત્ર. આવું તો શું બોલવાનું? આવું તો આમ અવાજ બરાબર નથી. જમ્યા વગર આયા લાગે. આમ મસ્ત મજાના કેવા રોટલા જમો છો તમે, આમ તાકાત આવે, આમ મજબૂત શરીર, આમ એકદમ તમારા અડગ એમ. આમ અવાજ બરાબર નીકળવો જોઈએ. મંત્ર, મહામંત્ર. કયો મંત્ર? આવું તો આવું તો અવાજ બરાબર નથી નીકળતો. મારો મૂડ મરી ગયો. જોરથી બોલો આવું તો આવું તો આવું તો હવે તમારે છે ને મમ્મી પપ્પા ઝઘડતા હોય ને ત્યારે શું જઈને કહેવાનું કાનમાં? ચાલ્યા કરે કઈ શું કહેવાનું કાનમાં જઈને? આવું તો એટલે ઝઘડવાનું નહીં. આવું કઈક પ્રોબ્લેમ હોય તો એ ચાલ્યા કરે. હા હોય તો ભલે ચાલ્યા કરે ના હોય તો ચાલ્યા કરે હવે શું કહો? હોંજવણ કહો, હોંજવણ. હોંજવણ. હોંજવણ, હા. કુટુંબ હોય એનો હોંજવે. હોંજવણ કે. અને પાછા એકલાને હોંજવણ કે.